જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે હું એક ખેતરમાં એટલે કે એરંડામાં પાણી વાળી રહ્યો છું। તો આજે તમને બતાવું કે ખેતરમાં પાણી કઈ રીતે વાળે છે। જો મારા વે કેવા છે, જુઓ તમે। ભિખારીનો વે કરીને એરંડામાં ચારા વાળવા પડે છે, કેમ કે કપડાં ના બગડે અને બાલમાં ધોળાશ પણ ના લાગી જાય। એના કારણે અમે એરંડામાં આ ટાઈપના વે કરીને અમે ખેતરમાં ચારા વાળીએ છીએ એરંડામાં। તો પૂરો બ્લોગ બનાવી રહેજો અને વિડીયો અમારો જોવાનું તમે ભૂલતા નહીં। અને કયા ગામથી અમારો વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરી નાખજો ફટાફટ। તો જય માતાજી મિત્રો, જો અમારા ખેતરમાં પાણી ચાલુ છે હાલ અને એરંડામાં પાણી વાળીએ છીએ। ભિખારીના વે કરીને કપડાં પહેરવા પડે છે। જો તારે આ છે અમારું અઘું અને આ છીએ આપણે, જો આપણા વે। તો ભાઈ ખેતરમાં પાણી વાળે, એરંડામાં પાણી વાળો તો કપડાં મેલો ના થવું જો। આ તો શું કપડાં મેલા થાય ને મેકઅપ જેવો કરે મોઢા તું, એટલે બુઢ્ઢા ટોપી પહેરી દીધી છે અને માસ્ક લગાવી દીધું છે। આ છે અમારા એરંડા અને ખેતરમાં પાણી વાળવાથી કોઈને કોઈ તકલીફ થતી નથી। પણ આ તો શું છે, કપડાં ના બગડે ને આપણા કપડાં સારા રહી જ લે। જુઓ આ છે અમારા એરંડા। તો આ છે અમારું પાણી। જુઓ ખેતરમાં પાણી સારું આવે છે તે અત્યારે આ ત્યાં સુધી ખેતર છે ત્યાંનું પાયેલું છે બધું, આટલા સુધી આવી ગયા છે લેબડા સુધી। અને હજુ સુધી તો આ ભાગ હજી સુધી બાકી છે પાવાનો। તો ચાલો તમને બતાવું અમારા ખેતરમાં પાણી ચારામાં કેવી રીતે હેડે છે। જુઓ આ છે એરંડા, એરંડામાં પાણી ચાલુ છે ભાઈ, મોજ મોજ મોજ। જુઓ હા તારી, જુઓ સારો ભરાવાની વાર છે એટલી கூட આપણું બનાવી દઈએ બ્લોક। અને આ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ખેતરમાં કેવી રીતે ચારા વાળીએ છીએ। બાવરિયા ભૂત છે અને ભિખારીનો વેહ કરીને અમે વિડીયો બનાવતા જઈએ છીએ અને બ્લોગ પણ બનાવીએ છીએ। તો આ મારા કપડાં જે છે એમાં તમે ઘણી વાર ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં વિડીયો જોયા છે ભિખારીના। હો ઘરનો રે દરવાજો તારો ઉઘાડી રાખ, આવશે તારો ભિખારી તું બાર જરીક તાક। હો ઘરનો રે દરવાજો તારો ઉઘાડીને રાખ, આવશે તારો ભિખારી તું બાર જરીક તાક। રોટલો અને શાક તું હાલવારે હાય, આયો તારો ભિખારી તું બાર જરીક તાક। તો આ છે ભાઈ આપણું સોંગ અને યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધી જગ્યાએ બૂમ પડાવી દીધું છે। ફટાફટ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજને લાઇક કરવાનું, ફોલો કરવાનું ભૂલતા નહીં। તો જુઓ ભાઈ ખેતરમાં એરંડામાં પાણી વાળે ત્યારે કેવા નજારા હોય છે। હમણાં એરંડા વેણ્યા છો પાછા। તો ચાલો તમને બતાવું કે અમારું પાણી કઈ જગ્યાથી આવી રહ્યું છે। પૂરો અમારો બ્લોગ જોવાનું તમે ભૂલતા ના પાછા। કયા ગામથી જુઓ છો એ પણ કોમેન્ટ કરી નાખજો ફટાફટ, વધારે છે હોય તો। એરંડામાં પાણી વાળા તકલીફ તો રહેવાની મેરે ભાઈ। જો આ છે નેક, નેકમાંથી પાણી આવે છે। અમારા પાડોશીના એંડા છે, જો પાણી કેવું આવે। અરે ઘરનો રે દરવાજો તારો। આ છે અમારી પાણી પીવાની બોટલ, અમે સાથે જ રાખીએ છીએ। તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરી નાખજો, કેમ કે મારા અવનવાર બ્લોગ આવતા રહે છે। હું હમણાં દિલ્હી ફરવા ગયો હતો 1 થી 8 તારીખ સુધી, એટલે કે 8 દિવસ માટે। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, બરેલી, યુપી, બિહાર આ બધી જગ્યાએ હું ફરીને આવ્યો છું। તો અમારા શેઠના છોકરીના લગ્ન હતા ત્યાં માટે ગયો હતો। તો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરી નાખજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, બીજી ખાસ નોંધ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, મારા અવનવાર બ્લોગ તમને જોવા મળે જશે। અમારી બુઢ્ઢા ટોપીની આબરૂ રાખજો મારા ભાઈ હો। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ, બધાનો સપોર્ટ કરો તો અમને સપોર્ટ કરવામાં જાય છે શું તમારું। અમે પણ ગરીબ પરિસ્થિતિ છીએ, ગરીબ પરિસ્થિતિમાંથી આવીએ છીએ અને અમે પણ ખેડૂતના દીકરા છીએ। તો જો એટલે ખેતરમાં કામ કરવું કોઈ મહેણું નથી। એટલે આપણે હવે ચારો જોતા જઈએ, ચારો ભરાઈ રહ્યો કે નથી ભરાઈ રહ્યો, ચારો ભરાઈ રહ્યો કે નહીં ભરાઈ રહ્યો જોઈને તમને તરત કહી દઉં। જો પાણી જાય છે દમાદમ। હોય અમે ખેડૂતના દીકરા રે, કોમમાં પાસા ચોય ના પડીએ રે। હે એરંડામાં પાણી વાળનારો હશે એનો નવો રે આશિક, મારી મોહબ્બતને ખરીદી લીધી। ઓ કેટલો અમીર હશે એનો નવો આશિક, મારી મોહબ્બતને ભૂલી રે ગઈ।
ઓ ભીખ માગવા વાળો હશે એનો નવો રે આશિક, મારી મોહબ્બતને ભૂલી રે ગઈ. તો ખેતરમાં ચારા વાળીએ છીએ ને ગીતો બીતો ગાઈએ છીએ ને મોજ કરીએ છીએ. તો હવે ચારો ભરાઈ રહ્યો છે તો આપણે ચારો વાળવા જવાનું છે. જો તૈયાર તો ચારો ભરણો નહીં ભરણો. ચારો ભરી દેવા આવ્યો છે, હવે પી દે. તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો બુઢા ટોપીને માસ્ક પહેરીને ચારા વાળીએ છીએ. હવે જઈએ છીએ ચારો વાળવા માટે. તમે પણ ખેડૂત હોય તો